સંમેલન ખુલ્લું મૂક્યું. હું વિનંતી કરીશ જિલ્લાના અધ્યક્ષ સન્માન્ય શ્રી કિરીટભાઈ પટેલને કે પુષ્પગુચ્છ આપી આપણા સૌ વતી પાટીલ સાહેબનું સન્માન કરે અને આપણે સૌ કાર્યકર્તાઓ તાળીઓના જોરદાર ગળગળાટથી આદરણીય પાટીલ સાહેબનું સન્માન ઝીલીશું. ભારત માતા કી. ત્યારબાદ આ એપીએમસીમાં જે બેઠા છે એવા એપીએમસીના ડિરેક્ટર, ચેરમેન શ્રી અને વંથલી શહેર તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારોને વિનંતી છે કે એપીએમસી દ્વારા મોમેન્ટો જે બનાવવામાં આવ્યો છે માનનીય CR પાટીલ સાહેબને સન્માનિત કરે અને આપણે સૌ જોરદાર તાળીઓના ગળગળાટથી મિત્રો પાટીલ સાહેબનું સન્માન વધાવીશું. ભારત માતા કી. ત્યારબાદ વંથલી શહેર તાલુકાના બાર એસોસિએશનના પ્રમુખ અને એની ટીમ ઝડપથી મંચ ઉપર આવી જશે અને માનનીય પાટીલ સાહેબનું સન્માન કરશે. બાર એસોસિએશનના મિત્રો ઝડપથી આવી જશે. ઝડપથી મિત્રો આવી જશો. બોલો ભારત માતા કી. ભારત માતા કી. આભાર મિત્રો. આજની કાર્યકર્તા સંમેલનમાં આપણી વચ્ચે પ્રદેશના અધ્યક્ષ સન્માનીય શ્રી CR પાટીલ સાહેબ ઉપસ્થિત છે. એમની સાથે રઘુભાઈ હુંબલ પણ ઉપસ્થિત છે. તો એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ આદરણીય શ્રી દિનેશભાઈ ખટારિયાને કે પુષ્પગુચ્છ આપી સન્માન કરશે. મિત્રો તાળીઓના ગળગળાટથી આપણે વધાવી લઈશું. આભાર. બેઠકને આગળ ધપાવતા હું વિનંતી કરીશ શાબ્દિક સ્વાગત માટે જિલ્લા અધ્યક્ષ સન્માનીય શ્રી કિરીટભાઈ પટેલને. ભારત માતા કી. આપણે 11:30 વાગ્યાથી સાહેબની રાહ જોઈએ છે, પરંતુ સંજોગો વસાત તે આપણી વચ્ચે સેજ મોડા આવ્યા છે, પરંતુ આપણો જુસ્સો એવો ને એવો છે એ સાહેબને સાબિત કરવા માટે બધા પોતાના સ્થાન ઉપરથી ઊભા થાવ બધા અને બે હાથ ઊંચા કરી અને સાહેબને આવકારીએ. ભારત માતા કી. ભારત માતા કી. ભારત માતા કી. જય શ્રી રામ. વંથલી એપીએમસીના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ, લાખો હજારો કાર્યકર્તાઓના માર્ગદર્શક, જેમને ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવા માટે જેમને અભિયાન છેડ્યું છે એવા આપણા યશસ્વી અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ. એ જ રીતે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ આદરણીય શ્રી રઘુભાઈ હુંબલ, મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માણાવદર, કેશોદ અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાંથી પધારેલ કાર્યકર્તા ભાઈઓ બહેનો, આપ સૌનું જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણા સદનસીબ છે કે પ્રદેશ અધ્યક્ષ શ્રી આજે માણાવદરના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી અરવિંદભાઈ લાડાણી અને સમગ્ર ટીમને જોડવા માટે આજે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે પ્રદેશ અધ્યક્ષ સાહેબની સૂચના મુજબ જેમ દૂધમાં સાકર ભળી જાય
એમ તમામ કાર્યકર્તાઓનું જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક સ્વાગત છે. હું માનનીય પ્રદેશ અધ્યક્ષ સાહેબને પણ અસ્વસ્થ કરું છું અને એમની સૂચના પણ છે કે દરેક ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલ કાર્યકર્તાને માન સન્માન મળે, એમને એમની યથાશક્તિ પ્રમાણે કામ મળે, એની જવાબદારી જુનાગઢ જિલ્લા ભારતીય સંગઠનની છે. અને મને વિશ્વાસ સાહેબ આપું છું કે તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને આગામી બંને જુનાગઢ પોરબંદર લોકસભા જે આપનો ટાર્ગેટ છે 5 લાખથી વધારે મતથી જીતવાનો, આ કાર્યકર્તાઓની અપાર શક્તિથી આપણે પાર પાડીશું, એ જ આશા અને અભિલાષા સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત. આભાર કિરીટભાઈ. સમય ઘણો થઈ ગયો છે, પણ એક સાહેબની જ પરમિશન લઈને આપણી માળિયા તાલુકાની એક કાર્યકર્તાની દીકરી વિજયકુમારની દીકરી પુષ્ટિ કાસુંદ્રાએ નરેન્દ્ર મોદી સાહેબ ઉપર એક સોંગ બનાવ્યું છે. તો હું સાહેબને વિનંતી કરીશ કે આ પ્રસંગે દીકરીને આશીર્વાદ આપે ને એ ગીતનું લોન્ચિંગ કરે. પ્લે પ્લે પ્લે. સાહેબ મોદી ગરજે છે આખા વિશ્વમાં રે, સાહેબ મોદી ગરજે છે આખા વિશ્વમાં રે, એની હાકલ પડે છે આખા વિશ્વમાં રે, એની હાકલ પડે છે આખા વિશ્વમાં રે, સાહેબ મોદી. આજથી યુટ્યુબ ઉપર આખું આ ગીત, આ નાની બાળા મોદી સાહેબ વિશે એક ગીત લોન્ચ કર્યું છે. એ યુટ્યુબ ઉપર હવે લોન્ચ થઈ ચૂક્યું છે. આજે માણાવદર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી અરવિંદભાઈ લાડાણી સાહેબ સાહેબની વિનંતી છે, એટલે સાહેબનો આદેશ છે કે એક જોડવાનો કાર્યક્રમ સાહેબના માર્ગદર્શન પછી. તો આજના જુનાગઢ જિલ્લાના માણાવદર વિધાનસભાના કાર્યકર્તા સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશના સન્માનીય અધ્યક્ષ, અમારા સૌના માર્ગદર્શક, પેજ સમિતિના પ્રણેતા, નવસારીના લોકલાડીલા સાંસદ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબને વિનંતી છે કે આપણને સૌને માર્ગદર્શન આપે. ભારત માતા કી. આવું ના યાર, મારાથી ભૂલ થઈ, લેટ થયો એટલે તમારું જમવાનું બી લેટ થયું હશે, પણ જલ્દી જમવું હોય તો જરા ભારત માતાની જે તો જોરમાં બોલાવી જ પડે. ભારત માતા કી વંદે જય શ્રી રામ. ભાઈ શ્રી અરવિંદભાઈ લાડાણીના અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટેના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ, અમારા સાથી સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લાના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ પટેલ, જેમને આજે જોડવા જઈ રહ્યા છે એવા શ્રી અરવિંદભાઈ લાડાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર, ધારાસભ્ય શ્રી કેશોદ, શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય શ્રી માંગરોળ શ્રી ભગવંતજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય શ્રી જુનાગઢ શ્રી સંજયભાઈ કોરડિયા, પૂર્વ ધારાસભ્ય માણાવદર શ્રી જવાહરભાઈ ચાવડા, દિનેશભાઈ ખટારિયા, હર્ષદભાઈ રીબડિયા, ભૂપતભાઈ ભાયાણી, કનુભાઈ ભાલાડા, માધાભાઈ બોરીચા, અરવિંદભાઈ લાડાણી, 2 વાર એવું ભાઈ, આ બીજા કોર્પોરેટર છે, નિલેશભાઈ ધુલેશિયા, વંદનાબેન મકવાણા, જયકૃષ્ણ ત્રિવેદી, જયકુમાર ત્રિવેદી, હિરેનભાઈ સોલંકી, વિજયકુમાર કરડાણી, ધર્મિષ્ઠાબેન કમાણી, ચેતનભાઈ ગજેરા, વેલજીભાઈ મસાણી, ભાવેશભાઈ મેદપરા, જેઠાભાઈ પાનેરા, વિજયભાઈ
તામડિયા અને ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો, આજના કાર્યક્રમમાં જોડાવા માટે અને ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો અને આગેવાનો, સૌ કાર્યકર્તાઓ, સૌ શુભેચ્છક મિત્રો, આપ સૌનો ભારતીય જનતા પાર્ટીના આજના કાર્યક્રમમાં હું સ્વાગત કરું છું, વંદન કરું છું, આપ સૌને અભિનંદન પણ આપું છું. હજુ ચૂંટણીનો માહોલ જામ્યો નથી. મારે પણ આવવામાં લગભગ કલાક સવા કલાક જેવું મોડું થયું, તો બી આવા બહાર ધોમ ધકતા તાપની અંદર આટલી મોટી ઉપસ્થિતિ એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં આપ સૌને જબરજસ્ત વિશ્વાસ છે અને એમના હાથ મજબૂત કરવા માટે આજે આપ સૌ અહીં પધાર્યા છો. મિત્રો, આખો દેશ જ્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પછી આખો દેશ રામમય બની ગયો હતો અને રામ મંદિરનું નિર્માણ કરીને ભગવાન રામને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર આદરણીય મોદી સાહેબમાં આજે મોદીમય દેશ બની ગયો છે. લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં સફળ થનાર, અનેક આશા અને આકાંક્ષાઓ પૂર્ણ કરાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એના માટે લોકોનો પ્રેમ હોય એ બહુ સ્વાભાવિક છે. આજે જ્યારે દેશમાં અલગ અલગ રાજ્યોમાં ખૂબ જૂના 40 વર્ષ 50 વર્ષથી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા પહેલાં જે કોંગ્રેસના આગેવાનો હતા એ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એમના મનમાં પણ છે કે જે પાર્ટીમાં છે એનું નેતૃત્વ એ યોગ્ય નિર્ણય લેતો નથી, એ સમયસર નિર્ણય કરતો નથી અને જ્યારે દેશ એક અવાજે વિકાસ ઝંખી રહ્યો હોય અને એ અપેક્ષા પૂર્ણ કરવા માટે મોદી સાહેબે કમર કસી હોય ત્યારે આ આગેવાનો એ ભલે કોંગ્રેસમાં હતા કે બીજી પાર્ટીમાં હતા પણ એમના મનમાં ભાવના છે કે પોતાના વિસ્તારના લોકો માટે કંઈક કોરી છૂટવું છે, એમની સાથે સાથે એમની અપેક્ષાઓ પૂર્ણ કરવી છે, લોકોને મદદરૂપ થવું છે. અને ત્યારે આપ સૌને સાથે દેશના બાકીના લોકોને પણ લાગે છે કે હવે જે ભવિષ્ય છે એ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં છે. હમણાં જ અમારા જિલ્લાના પ્રમુખ શ્રી કિરીટભાઈ કહી ગયા કે દૂધમાં સાકરની જેમ બધાને ભેળવી દઈશું, કેમ કે આપણું ધ્યેય એક છે, આપણું લક્ષ્ય એક છે અને એ માર્ગે જવા માટે આપણે બધા એક દિશામાં આગળ પણ જઈ રહ્યા છીએ. જ્યારે આપણે એક સાથે એક દિશામાં જતા હોઈએ ત્યારે સ્વાભાવિકપણે ખૂબ સારું પરિણામ આવતું હોય છે. આજે દેશનો વિકાસ અને સર્વાંગી વિકાસ શું હોઈ શકે એ મોદી સાહેબે દુનિયાને બતાવ્યું છે. એક સમય એવો હતો કે આપણો દેશ અવિકસિત દેશમાં આવતો હતો. મોદી સાહેબે શાસનની ધુરા સંભાળ્યા પછી આ દેશને 2047 સુધીમાં અતિ વિકસિત કરવા માટેનું મહાઅભિયાન એ મોદી સાહેબે શરૂ કરીને એનું પ્રયાણ પણ શરૂ કર્યું છે. એના મીઠા ફળો એ પણ આજે બધાને મળતા થયા છે. મોદી સાહેબે નાનામાં નાના લોકોની પણ ચિંતા કરી છે. સર્વાંગી વિકાસમાં રોડ, લાઇટ, પાણી, ગટર, આજે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે એ તો મોદી સાહેબે કર્યું જ છે. પણ આપણું જે સંસ્કૃતિ છે એ આપણા દેશની સંસ્કૃતિને પણ એમણે ઉજાગર કરી છે અને એમાં પણ ગુજરાત માટે તો મોદી સાહેબે અનેક કામો પણ કર્યા છે. આજે આપણે જોયું હશે કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, એમની જે પ્રતિભા હતી એ પ્રતિભાને અનુરૂપ પ્રતિમા એ મોદી સાહેબે બનાવીને આખા વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની એમણે ગુજરાતમાં બેસાડી છે. એની સ્થાપના થતાં પહેલાં કોંગ્રેસીઓ, ઇવન પત્રકારોને પણ એમ લાગતું હતું કે આ શક્ય નથી, પણ મોદી સાહેબે ટૂંક સમયની અંદર એ પણ પૂર્ણ કર્યું છે. કચ્છની અંદર ધરતીકંપ થયો, 10,000થી વધુ લોકોના મૃત્યુ થયા. એના યાદમાં
કે આ કુદરતનો કોપ કેટલો મોટો હતો, એમાં 10,000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. એની યાદમાં મોદી સાહેબે કચ્છમાં ત્યાં પણ એમણે સ્મૃતિ વનનું નિર્માણ કર્યું છે. એની અંદર આબેહૂબ તારાજીના દ્રશ્ય પણ ત્રાદસ્ત કર્યા છે. સાથે સાથે ત્યાં જે વન બનાવ્યું છે કે જે બી લોકો આવે એ એક ઝાડ રોપે, એના કારણે ત્યાં વન ઊભું થાય. હમણાંથી લોકો જે રીતે ત્યાં ધસારો કરે છે અને લાગે છે કે જગ્યા પણ ઓછી પડશે, એવું ત્યાં સ્મૃતિ વનમાં એ વન પણ બની રહ્યું છે. આપણે ભગવાન સોમનાથના દર્શન કરતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલે એમનો જીર્ણોદ્ધાર કર્યો. મંદિરના જીર્ણોદ્ધાર પછી કેટલું કામ બાકી હતું કે સોમનાથનું મંદિર તો સોનાનું હતું, મોગલોએ લૂંટ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે એનો જીર્ણોદ્ધાર કર્યા પછી એમના અચાનક જવાને કારણે કામ અધૂરું હતું. નરેન્દ્ર મોદી સાહેબે સોમનાથને ડેવલપ કર્યું. સોમનાથના મંદિરને સોનાથી મળ્યું. લોકોના સાથ અને સહકાર સાથે આજે આ સોમનાથનું મંદિર એ ભવ્ય મંદિર બનીને બેઠું છે. મા અંબાજીમાં આપણે વિશ્વાસ કરીએ છીએ એ માતાના મંદિરમાં ગંદકી હોય, વ્યવસ્થા ના હોય, આવનારા લોકોને તકલીફ પડે, એ તો મોદી સાહેબને મંજૂર ના જ હોય. અને એમણે ત્યાં પણ જીર્ણોદ્ધાર કર્યો અને આખા મંદિર અને એને પહાડને પણ એ ડેવલપ કરી રહ્યા છે. પાવાગઢ ઉપર 550 વર્ષથી ધ્વજા ચડતી નહોતી. નરેન્દ્ર મોદી સાહેબે 550 વર્ષ પછી ધ્વજા ચડાવીને એનો પણ ઇતિહાસ સર્જ્યો છે. દેશમાં અનેક તમે જોયું હશે કે વારાણસીની અંદર ત્યાં પણ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. કાશી વિશ્વનાથ કે જે એક નાની ગલી અને ગંદી ગલી તરીકે ઓળખાતું હતું, આજે ત્યાં સુંદર વ્યવસ્થા થઈ છે. રામ મંદિર અને 370ની કલમ માટે ભારતીય જનતા પાર્ટી 1980થી એના મેનિફેસ્ટોમાં, એના સંકલ્પ પત્રમાં યાદ કરાવતો હતો. મોદી સાહેબે બંને સંકલ્પ પૂર્ણ કર્યા. રામ મંદિરની ઈચ્છા આખા દેશ અને દુનિયામાં વસતા ભારતીયોની છે. એ દરેકને એવું હતું કે રામ મંદિર બનવું જોઈએ અને જ્યાં જન્મ થયો હતો ભગવાન રામનો ત્યાં જ બનવું જોઈએ. મોદી સાહેબે ત્યાં જ ભવ્ય રામ મંદિર નિર્માણ કર્યું. 370ની કલમ વખતે રાજ્યસભાની અંદર એક કોંગ્રેસના નેતાએ મોદી સાહેબને ધમકી આપી હતી કે મોદીજી 370 को हाथ मत लगाना, हाथ जल जाएगा. આ તો મોદી છે અને સાથે અમિતભાઈ છે. આવી ગીદડ ધમકીઓથી ગભરાય? આ તો બંને ગુજરાતના શેર છે. એમણે એક દિવસની અંદર 370ની કલમ રદ કરી નાખી. જે ખૂન કે નદીઓની વાત કરતા હતા ને, એ કાંકરી ચાળો નહીં કરી શક્યા. એવી જડબેસલાક વ્યવસ્થા એ મોદી સાહેબે કરી છે. આવા અનેક વાસ્તુ નિર્માણ કર્યા. આપણા દેશની સંસ્કૃતિને એમણે ઉજાગર કરી અને આપણા દેશમાં જરૂર હતા એવા પહાડો પર વસતા લોકો માટે ટનલો બનાવી, ટ્રેન પહોંચાડી, એરપોર્ટ બનાવ્યા. 2 દિવસ પહેલાં મેં એક કાર્યક્રમમાં પણ કહ્યું હતું કે મોદી સાહેબ હવે રાજકારણ નથી કરતા, હવે તો એ ઇતિહાસ લખતા જાય છે. ભગવાન કૃષ્ણની દ્વારકાની ભૂમિ એમણે અંદર જઈને ત્યાં એ દ્વારકા નગરીને હાથથી સ્પર્શ કર્યો. એમણે ત્યાં ભગવાન કૃષ્ણને ભાવતું, એમને ગમતું આ મોરપીંછ ત્યાં અર્પણ કર્યું અને આપણી સંસ્કૃતિ એમણે યોગા પણ ત્યાં કર્યા. આખા દુનિયાએ જોયું કે નરેન્દ્ર મોદી સાહેબ આજે ભગવાન કૃષ્ણની દરિયામાં ગરક થઈ ગયેલી, આ ડૂબી ગયેલી આ દ્વારકા નગરીને સ્પર્શ કરીને આવીને એમને દુનિયાને બતાવ્યું કે આ નગરી હજુ પણ ત્યાં સાબુત છે. આ મોદી સાહેબે જે ટ્રેનનો સૌથી દુઃખદ પ્રવાસ હતો એને સુખદ કર્યો. ટ્રેનોની સ્પીડ વધી, ટ્રેનોમાં સ્વચ્છાઈ વધી, ટ્રેનો સમયસર આવતી થઈ ગઈ. આ બધી વ્યવસ્થા મોદી સાહેબે કરી. વંદે ભારતની ટ્રેન પહેલાં એક કોચ લાવવો હોય તો ઇમ્પોર્ટ કરવો પડતો હતો, બીજા દેશથી મંગાવવો પડતો હતો. મોદી સાહેબે વંદે ભારત ટ્રેન હમણાં સુધીમાં 100 ચાલુ કરી છે. 160 કિલોમીટરે દોડે છે અને બીજી 400
એ પણ બનાવવાનો એમને ઓર્ડર આપ્યો છે. સંપૂર્ણપણે આપણા દેશના ટેકનોલોજીથી આપણા દેશના સાયન્ટિસ્ટોએ વૈજ્ઞાનિકોએ બનાવેલી આ વંદે ભારત ટ્રેન છે. એને સ્ક્રૂથી માંડીને એન્જિન સુધી બધું જ આપણા દેશમાં તૈયાર થાય છે. 20 ડબ્બાની આ ટ્રેન આ દર અઠવાડિયે એક ટ્રેન બને છે. આ સ્પીડ મોદી સાહેબની છે. મિત્રો, મારે તો આપને કહેવું છે કે મોદી સાહેબના નેતૃત્વમાં, મોદી સાહેબના સંકલ્પમાં બહેનોને મોદી સાહેબે અધિકાર આપ્યો. બહેનોને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં એમને 50% રિઝર્વેશન આપ્યું હતું. અને હવે જે ઐતિહાસિક લોકસભાનું ભવન મોદી સાહેબે બનાવ્યું, એ ઐતિહાસિક ભવનની અંદર પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો કે આ દેશની બહેનોને દેશના તમામ રાજ્યોમાં ઉપરાંત લોકસભાની અંદર એમને 33% રિઝર્વેશનનો અધિકાર એ મોદી સાહેબે આપ્યો છે. મોદી સાહેબે એમને સુરક્ષિત કર્યા છે, આર્થિક રીતે મજબૂત કર્યા છે. બહેનોની ટેલેન્ટ જોઈને આ દેશની સુરક્ષામાં એમને જવાબદારી આપી છે. આકાશમાં હોય કે પાતાળમાં, પૃથ્વી પર હોય કે પાણીમાં, દરેક જગ્યાએ હવે બહેનો આપણી સુરક્ષાની જવાબદારી સંભાળીને મિલિટરીમાં કામ કરી રહી છે. હમણાં જે ચંદ્રયાન ચંદ્ર પર ગયું એ ટીમની અંદર પણ 50%થી વધુ બહેનો હતી. એમના ટેલેન્ટનો ઉપયોગ એ મોદી સાહેબે કર્યો છે. દુનિયાના કોઈ પણ દેશની અંદર એના સ્વતંત્રથી પ્રજાસત્તાક દિવસે ક્યારે એના પરેડની અંદર 12માંથી 11 પ્લાટૂન એ મહિલાના હોય. એ પણ પહેલીવાર મોદી સાહેબે બહેનોને તક આપી છે. એમણે આ દેશના યુવાનો માટે એ પોતે સ્વાવલંબી બને, એ નોકરી કરવાને બદલે નોકરી આપતો થાય, એ નિરાશ ન થઈ જાય, એના માટે એને કંઈક નવું કરવું હોય. એમણે બેંકોને સૂચના આપી કે આ મિત્રોને મદદ કરો, એમને લોન આપો, વગર વ્યાજની લોન આપો અને જામીન વગરની લોન આપો. ત્યારે બેંકોના અધિકારીઓએ મોદી સાહેબને કહ્યું હતું કે મોદી સાહેબ, લોન આપીએ, વગર વ્યાજની આપીએ, પણ જામીન તો આપવો પડે. ત્યારે મોદી સાહેબે કહ્યું હતું કે મારો દેશનો યુવાન એ પ્રામાણિક છે, મહેનતુ છે, મને એનામાં વિશ્વાસ છે. આ બધા યુવાનોનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું. આ પ્રકારનું જો કોઈ દુનિયામાં કોઈ પ્રધાનમંત્રીએ વિશ્વાસ અપાયો હોય કે જવાબદારી લીધી હોય તો નરેન્દ્ર મોદી પહેલા પ્રધાનમંત્રી છે. એમને આ દેશના ખેડૂતો, જેને આપણે જગતનો તાજ કહીએ છીએ, જેને આપણે અન્નદાતા કહીએ છીએ, એ બિચારો લાચાર હતો. નાયબ મામલતદાર જેવા અધિકારીને એ પત્ર લખીને કહેતો કે મને મહેરબાન સાહેબ મદદ કરો, એવો યાચક તરીકે જતો. લાચારી એની ત્યાં પ્રદર્શિત થતી હતી. મોદી સાહેબે કહ્યું કે અન્નદાતા ક્યારેય લાચાર ન હોવું જોઈએ. એટલા માટે આ દિન સુધીમાં કોઈ ખેડૂતોએ ક્યારે પણ ખેડૂત માટેની યોજના કોઈ સરકારે બનાવી નહોતી. એવી યોજના મોદી સાહેબે બનાવી. એમણે દરેક જેના ખાતા, જેના 7 બારમાં નામ છે, દરેકના બેંક એકાઉન્ટમાં 6000 રૂપિયા દર વર્ષે આપવાનું એ શરૂ કર્યું. અબજો રૂપિયા એ આજ દિન સુધીમાં એમણે આપ્યા છે. એમને પોષણક્ષમ ભાવ મળે એના માટે એમણે ભાવ બાંધી આપ્યા છે. આજ ખેડૂતોને સમયસર ખાતર મળે અને એ પણ રિઝનેબલ ભાવે મળે. આખા દુનિયામાં જ્યારે ખાતરના ભાવ વધ્યા હોય, આજ દિન સુધી દેશમાં ખાતરનો 1 રૂપિયાનો ભાવ મોદી સાહેબે વધવા નથી દીધો. મોદી છે તો મોદી હે તો આવું યાર, ધીમે ધીમે. મોદી હે તો એમણે આ દેશના ગરીબો માટેની યોજના બનાવી. આ દેશમાં સ્વાભાવિકપણે આદિવાસી ભાઈ બહેનો ગરીબ છે, દલિત ભાઈ બહેનો પણ ગરીબ છે, પણ ઉજળિયાત પણ ઘણા બધા લોકો ગરીબ છે. અલગ અલગ સમાજના લોકો પણ. મોદી સાહેબે એમાં ભાગ પડવાને બદલે કહ્યું કે આ દેશના ગરીબોની ગરીબી દૂર કરવા માટે સરકારની યોજના દ્વારા એને મદદ કરવાનો મારો સંકલ્પ છે. ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું ગરીબી હટાવ,
કોઈ એક પણ વ્યક્તિની ગરીબી હટી નહોતી. મોદી સાહેબે કોઈ પણ જાતના સૂત્ર આપ્યા વગર સીધા 140 કરોડમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે. 10 વર્ષની અંદર 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવે, આ પહેલો બનાવ છે. આ દરેક ગરીબને સરકારી યોજનાનો લાભ મળે એટલા માટે પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વાર જવાબદારી માટે આપ સૌને કહી રહ્યા છે. હું એમના વતી આપ સૌને પણ કહીશ કે મોદી સાહેબ હેટ્રિક કરવા જઈ રહ્યા છે. દેશમાં ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતનો કાર્યકર્તા પણ પહેલા 2 વાર ગુજરાતની 26માંથી 26 સીટ જીત્યા છે. આ વખતે ફરી 26માંથી 26 સીટ જીતવાના છે. એ તમારા તાકાત ઉપર છે, મોદી સાહેબના નેતૃત્વના આધારે છે, એમના માટે લોકોને જે માન છે એના આધારે છે, મોદી સાહેબના કામને કારણે છે અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનને કારણે આપણે આ 26 સીટ જીતવાના છે. આપ સૌના યોગદાન સાથે જ્યારે આપણે ત્રીજી વાર 26 સીટ જીતવાનો હેટ્રિક કરી રહ્યા છે ત્યારે કોઈ પણ કાર્યકર્તા ઘરમાં ના બેસે, આવું પાપ ના કરે. નારાજી હોય તો અમને કહી દો, જિલ્લાના પ્રમુખને કહી દો, કોઈ આગેવાનને કહી દો, પણ ઘરમાં બેસવા માટેનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નથી. અહીં જે આજે આગેવાનો બધા જોડાયા છે એમને પણ વિનંતી કરું છું કે આપ બધા પણ હવે ભારતીય જનતા પાર્ટીના એક ભાગ છો. ઇલેક્શન સુધી એક પણ દિવસ ઘરમાં બેસી નહીં રહેતા અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધમાં કરતો હોય તો સીધો મને ફોન કરજો. આપણે સાથે મળીને ગુજરાતની 6 મિત્રો આજે જે બધા જોડાઈ રહ્યા છે એમને પણ કહીશ કે આપ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ખભે ખભા મિલાવીને કામ કરો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ વિનંતી કરીશ કે આટલા વર્ષો આ લોકો ભલે કોંગ્રેસ પર રહ્યા હોય, મોદી સાહેબના નેતૃત્વમાં એ આ દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એમને દિલથી આવકારજો, એમને સાથે રાખીને ચાલજો. મને વિશ્વાસ છે કે તમે બધા દૂધમાં સાકરની જેમ ભળીને એક તાકાત બનાવીને આપણે આ ઇલેક્શન જીતવા માટે પણ કામે લાગીશું અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશું. હું આજે અરવિંદભાઈ અને એમના મિત્રોને જોડવાનો છું. એ જોડ્યા પછી એમને પણ આપણે આગળ જવાબદારી આપવાના છે અને આપ સૌનો સાથ સહકાર મળી રહે એ જ આપને વિનંતી કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી માતરમ. આભાર આદરણીય CR પાટીલ સાહેબ. હવે આજે જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવા માણાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી અરવિંદભાઈ લાડાણીને સૌ પ્રથમ વિનંતી કરીશ મંચ ઉપર આવી જશે અને માનનીય CR પાટીલ સાહેબના હસ્તે ખેસ પહેરી લેશે. માનનીય અરવિંદભાઈ લાડાણી સાહેબ, એમની સાથે મનસુખભાઈ ગંગદાસભાઈ પાડલિયા, મુકેશભાઈ ચૌહાણ, હરસુખભાઈ દેવસીભાઈ શેખાત, કારાભાઈ ચનાભાઈ મણવર, રમેશભાઈ વાણવી, સુભાષભાઈ ડાંગર અને ત્રાંબડિયા દર્શનભાઈ કિશોરભાઈ ઝડપથી મંચ ઉપર આવી જશે. ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જેના નામ બોલ્યો છું એ કાર્યકર્તાને વિનંતી છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી અરવિંદભાઈ લાડાણી એમની સાથે અજાબ જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી ધર્મિષ્ઠાબેન કમાણી, હર્ષાબેન નિલેશભાઈ અગેરા, શ્રીમતી નિર્મળાભાઈ મહેશભાઈ છેલવાડા, શ્રીમતી ગીતાબેન ગોગનભાઈ ધણજોત, શ્રીમતી માલીબેન ભરતભાઈ વાઘ, શ્રીમતી પ્રફુલભાઈ કમાણી, નિલેશભાઈ દેવસીભાઈ અગેરા, મહેશભાઈ છેલવાડા, એમની સાથે કેશોદમાંથી જયંતિભાઈ હરદાસભાઈ ધોળા, અશોકભાઈ વડારિયા, DK મુછડિયા, કિશન મૈડા, અર્જણભાઈ હમીરભાઈ ડાંગર નિવૃત્ત પોલીસ અધિકારી,
જયરાજભાઈ વાળા, આ બધા કાર્યકર્તાઓ ઝડપથી મંચ ઉપર આવશે અને માનનીય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબના હસ્તે ખેસ ફરી વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરશે. એની સાથે જુનાગઢ તાલુકાના મજેવડી તાલુકા પંચાયત સીટના સદસ્ય મંજુલાબેન ઢોલરિયાને પણ વિનંતી કરીશ કે એમના કાર્યકર્તા સાથે મંચ ઉપર આવશે અને માનનીય સી.આર. પાટીલ સાહેબના હસ્તે ખેસ પહેરશે. ભાઈ એક મિત્રો એક નામ બોલ્યા એટલા કાર્યકર્તા જ અત્યારે આવશે, પછી લઈ લઉં છું તમને. એવી જ રીતે જુનાગઢ મહાનગરમાંથી આમ આદમી પાર્ટીના ચેતનભાઈ ગજેરા, વિજયભાઈ ચાવડા, હરેશભાઈ મસરૂ, હિરેનભાઈ કાલરિયા, વિનોદભાઈ રામાણી, પ્રદીપ જેઠવા, નિખિલ નહેરુ, કૃણાલ ગોસ્વામી, પરબત ઝાલા, ધ્રુમિલ રૂપારિયા અને સંદીપ કાછડિયાને વિનંતી છે કે મંચ ઉપર આવશે અને આજે આમ આદમી પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરશે. એમના કાર્યકર્તા સહિત બેન ના આગળ લઈ લો. ભાઈ બેનને જવા દો, બેનને જવા દેજો. બોલો તો ખરા. જિલ્લા પંચાયતના સભ્ય અજાબ શ્રીમતી ધર્મિષ્ઠાબેન કમાણી, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી હર્ષાબેન અઘેરા, શ્રીમતી નિર્મળાબેન છેલવાડા, શ્રીમતી ગીતાબેન ધણજોગ, મનીબેન વાઘ અને એમની ટીમ ઝડપથી મંચ ઉપર આવી જશે. વિધિવત કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરી રહ્યા છીએ. કાર્યકર્તાને વિનંતી છે પોતાનું ડિસ્ટન્સ જાળવશે. આ સાઈડથી આવશે ને આ સાઈડથી ઉતરશે. કિમભાઈ પુનાભાઈ વાણવી, દલિત સમાજ કણજાના આગેવાન મંચ ઉપર આવી જશે. ઉતાવળે નિરાતે મિત્રો ધક્કા નહીં મારીએ, તંત્રને સમર્થન કરશું. ચેતનની ટીમ, હા, આમ આદમી પાર્ટી જુનાગઢની. ભાઈ ચેતનને લઈ લો. અરવિંદભાઈને વિનંતી છે પોતાના અનુભવો જણાવશે. ભાઈ શ્રી અરવિંદભાઈ. આજના વંથલી મુકામે ભાજપ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત આ વિસ્તારના તેમજ જૂનાગઢ જિલ્લાના તમામ ભાજપના કાર્યકરો, વડીલો અને મિત્રો, આજ રોજ હું માનનીય પાટીલ સાહેબની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરવો, સાથે તમને એ પણ ખાતરી